ઓહો આ ઠેલકા એક તો ઉપડતાય નથી. લે આ તો સનલબેન દેખાય છે. ઓલી એક તો પંચાયતડી દેખી ગઈ લાગે મને, જો ઊભી ગઈ વાતું સાંભળવા. હાલતું ફરતું સાપું. એ સનલબેન ગામડેથી આવતા રહ્યા ઘણા દિવસ રોકાણા હો. ઉસલા કડમાં રક્ત થઈ ગઈ ને હાથે આવ લાલસોર થઈ ગયા. ઠેલા છે કે હું છે કુંજાણા બાસકા જેવડા. તે સનલબેન હાથમાં થેલા લઈને આવો. માર ભાઈ ક્યાં ગાડીમાં ગયા તા ને તમે તો? હા બાપા ગયા તા તો ગાડીમાં, પણ વરતા પંચર પડ્યું ને તે મને ઉતારી દીધી ઠેલા હોતી. કોઈ તો હમી કરાવવા ગયા ને હું આવી સકડા રિક્ષામાં ઠેબા ખાતી હાવ. ઓય તો થાકી ગયા છો. હાલો માર ઘર લીંબુ શરબત પી જાવ પછી જાજો તમાર ઘરે. આમ તો શું કરું સાચી વાત છે એની કા શરબત પી આવવા દે ને તો કાંઈક ઘરે હાંજવારી પોતા કરવામાં શક્તિ મળે. હું કઈએ બનાવી ઘરે ને કઈએ લીંબુ ગોતીને કઈએ હું બ્લેન્ડર ગોતીને માંગ ગયું પી આવવા દે ને એને ઘરે. પહેલી વાર કહે છે, આમ તો કોઈ દી કહે નહીં. એ સનલબેન શું વિચારો છો? હાલો ને. હા હાલો બસ તમે કહો હો તમારે માન રાખવું પડે ને મારે. હાલો પી જાવ લીંબુ શરબત એકના વિના 2 ગ્લાસ બરાબર ને? એ હા હાલો. 2 ગ્લાસ દાબી જાવ કે નહીં? હવે એવી તરસ લાગી છે. આમે રિક્ષામાં ઉઠતી આવી ને ધૂળની ડમરી ખાતી આવી. આવ ભરાય રીસું ગંધારીની. હા ખેલો ના લેવાયો જો તો કેવી આયલી છે લટક મટક જશે રવીના ટંડન. એ સનલબેન સોરી થેલો લેવડાવો. એ ના ઉપડી જાય છે મારથી. શરબતનું નામ લીધું ને તે શક્તિ આવી ગઈ વગર પીધે. હાલો આગળ. તમે બનાવી લેવો ને ત્યાં હું પૂગી જાય પીવા.